રાઠોડ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું આ ભાવસભર દ્રશ્યોથી। જરા ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે વિજયના માતા પિતાની આંખમાં દેખાઈ રહેલા આ આંસુ એ સંઘર્ષની ગવાહી આપે છે, જે એક ચા વેચતા પિતાએ પોતાના દીકરાને સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનાવવા માટે જોયા હતા। આ વિદ્યાર્થીઓ ખૂબ હોશિયાર છે કરવું તો, પણ એ ટાઈમે ફિનાન્શિયલ કન્ડિશન એટલી સારી એવી હતી નહીં, તો પોસિબલ થઈ શક્યું તો નહીં એ ટાઈમે। પછી ગ્રેજ્યુએશન પછી અમે જર્નીની સ્ટાર્ટ કરી, તો એ ટાઈમે બી સેમ પરિસ્થિતિ હતી કે પૈસા જ છે કે સ્ટાર્ટિંગમાં ફી ભરવા માટે તો જોઈએ, જે રજિસ્ટ્રેશન માટે છે કોચિંગના છે તો એ ટાઈમે તો હતા નહીં। તો પછી સમાજમાંથી શોધ્યા, તો એમાંથી અમારા ડૉક્ટર જગદીશભાઈ ઠાકોરે એમને જે અમને મદદ કરી, તો એના લીધે મારું કોચિંગની ફી ભરાઈ, રજિસ્ટ્રેશનનું સ્ટાર્ટિંગ થયું, તો એનાથી અમે મારી જર્ની શરૂઆત થઈ હતી। હવે ત્યાં આગળ બીકોમ પછી અમે જઈએ તો અમારે આર્ટિકલશીપ બી કરવાની હોય અને સાથે ભણવાનું બી હોય, તો એ પરિસ્થિતિ બી એવી હતી કે સવારે ઉઠીને ક્લાસીસ જઈએ, પછી આર્ટિકલશીપ જઈએ, પછી રાતના ફરીથી ક્લાસીસ જઈએ। એના માટે મેં ખૂબ જ સંઘર્ષ કર્યો। સારા કોઈ દિવસ મેં વાર તહેવારે રાંધ્યું નથી કે કપડાં મેં મારા છોકરાને નથી પહેરાયા। 50-50 રૂપિયાવાળા કપડાં લઈને પહેરાઈને મેં મારા છોકરાને ભણાવી મોટા કર્યા, ભણાયા ગણાયા, ઘણું પેલું કર્યું। એક વખતે પડી ગયો તો પગ ભાગી જતો, અને રિક્ષામાં લઈ જવા માટે મારી જોડે 10 રૂપિયા નહોતા, તો હું મારા હાથો પર તેડીને એવડા મોટા છોકરાને તેડીને જઈ હતી। 10મું ભણતો હતો તો એવડા મોટા છોકરાને તેડીને દવાખાને લઈ જતી। उत्तर प्रदेशना वस्ती जिल्लाना कप्तानगंज पोलीस स्टेशन में 4 डिसेम्बरना रोज गया वर्षे गुनो नोंधवामां आव्यो हतो अने एमां एक महिला अने एक तेनी पुत्री एटले बंने पुख्त वयना एमनी हत्या करीने लाश सळगावવાનો प्रयत्न कर्यो हतो अने पुरावानो नाश करवामां आव्यो हतो। आ संबंधे फरियाद नोंधववामां आवी हती अने ए रीता नामनी महिला द्वारा फरियाद नोंधववामां आवेली हती के एनी बहन अने एनी मातानुं एना ज सगा भाई अने पितराई भाईए भेगा मळीने एना ज रहनार मकानमां लोकोनी हत्या करेली हती अने आ फरियादनो मूळ हेतु अने जे आ हत्याने जे मूळ हेतु हतो ए प्रमाणे मृतक फरियादीनी माता अने एनी बहन तेनी माता जे छे अने एना बीजा लग्न हता अने दीकरी जे छे तो बापे एमना मृत्यु पहला वसियत करेली हती के जे आ जमीन जे छे ते 24 वीघा जमीन तेना भाईओ पितराई जे पण एना वारसामां छे 3 जणने 8-8 वीघाना भागे एमने वहेंचणी करी हती। आ जमीन मातानी बहनने न मळे एटले एना भाईओए भेगा मळीने बहननी हत्या करी दीधी अने 3/12/2024 नी रात्रिए नोंधवामां आवेलो हतो आ फरियाद। अने ज्यारे आ गुनानी अंदर कुल 8 आरोपी पैकी एक आरोपी अमदावाद आवेलो हतो अने खूब ज चर्चानो विषय बन्यो हतो अने तात्कालिक आरोपीओ ने पकड़वा माटे उत्तर प्रदेश पोलीस द्वारा पण प्रयत्नो हाथ धरवामां आव्या हता अने आ साथे ज आरोपीओनी माहिती आपशे तेने 50,000नुं इनाम पण आपवामां आवशे तेवी माहिती अनुसंधाने क्राइम ब्रांचनी सतर्कताने होशियारीना कारणे आरोपीने झड़पी पाडवामां साबित थयुं छे। उत्तर प्रदेशना बस्ती जिल्लाना कप्तानगंज पोलीस स्टेशन में 4 डिसेम्बरना रोज गया वर्षे 4 डिसेम्बरना रोज एक गुनो नोंधायेलो हतो अने एमां एक महिला अने एक तेनी पुत्री एटले बंने पुख्त वयना एमनी हत्या करीने लाशने सळगावવાનો प्रयत्न करेलो हतो अने पुरावानो नाश करवामां आवेलो हतो। आ संबंधे जे फरियाद नोंधवामां आवेली हती ए सरिता द्विवेदी द्वारा फरियाद नोंधवामां आवेली हती के एनी बेन अने एनी मातानुं एना जे सगा भाई अने पितराईओए भेगा मळी अने एना ज રહેણાંક મકાનમાં એ લોકોની હત્યા કરેલી છે। આ ફરિયાદનો મૂળ હેતુ એટલે જે પણ આ હત્યાનો જે મૂળ જે હેતુ હતો એ પ્રમાણે આ જે મૃતક જે છે ફરિયાદીની માતા અને એની બહેન, તો એની માતા જે છે એના બીજા લગ્ન હતા અને આ જે દીકરી જે છે એના બાપે એમના મૃત્યુ પહેલા વસિયત કરેલી હતી કે જે આ જમીન જે છે 24 વીઘા જમીન એ એના ભાઈઓ। जूनागढ़ शहर भाजप प्रमुखनी दावेदारी माटे प्रक्रिया हाथ धरवामां आवी हती। सेंस प्रक्रिया हाथ धराई हती। गिरनार कमलम खाते प्रक्रिया हाथ धरवामां आवी हती। भाजप नेता वनराज सिंह गोहिले शहर भाजप प्रमुखना चूंटणी अधिकारी तरीके उम्मीदवारों ने संभाळ्या हता अने
જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ માટે કુલ 40 લોકોએ દાવેદારી નોંધાવી હતી, તો જેમાં મહિલાઓ, યુવાઓ સહિતના દાવેદારી નોંધાવી હતી. વર્તમાન શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માએ ઉપરાંત ઓમ રાવલ, આરતીબેન જોશી, હરેશ પરસાણા, નિર્ભય પુરોહિત, શૈલેષ દવે, લલિત સુવાગિયાએ જો કે ચાવડા શહેર ભાજપ પ્રમુખ માટે દાવેદારી નોંધાવી હતી. તો આ તકે વનરાજસિંહ ગોહિલે જણાવેલ કે દરેક નેતા કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભાજપમાં લોકશાહી ઢબે તરીકે ઉમેદવારી નોંધવાનો પૂર્ણ હક હોય છે. ભારતીય જનતા પાર્ટી આયોજિત સંગઠન પર્વ ચાલી રહ્યું છે. સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે. ગુજરાત અને એમના તમામ જિલ્લાઓમાં તાલુકા મથકથી લઈને બૂથ સમિતિઓના ગઠન સુધીની પ્રક્રિયા થઈ ચૂકી છે. હવેનું 5મો જે સ્ટેજ છે, અલગ અલગ તબક્કામાં સંગઠનાત્મક કામો થયા એ પૈકીનો આ 5મો તબક્કો છે. તેમાં જિલ્લા અધ્યક્ષ અને જિલ્લા મહાનગરના અધ્યક્ષોની નિયુક્તિનો આ તબક્કો છે. નવા અધ્યક્ષની નિમણૂક માટે જૂનાગઢ મહાનગર ખાતે આજે ચૂંટણી અધિકારી તરીકે હું અને મારા સાથી બધા સહયોગી વિનુભાઈ, અરવિંદભાઈ, મોહનભાઈ બધા આજે જૂનાગઢ મહાનગરના પ્રમુખ કાર્યકર્તાઓ જે કહેવાય, સિનિયર કાર્યકર્તા છે, એમને ઉમેદવારી પત્ર આપીને એમને પાર્ટીમાં કામ કરવાની તક આપવા માટે અમે સૌ અહીંયા બેઠા છીએ. સૌ કાર્યકર્તાએ ઉત્સાહથી ભાગ લીધો છે. ખૂબ મોટી સંખ્યામાં સિનિયર આગેવાનો બધા જોડાયા છે, યુવાનો જોડાયા છે, મહિલાઓ જોડાય છે, વડીલો પણ જોડાયા છે. ઘણા જૂના સરદાર પટેલના પેતૃક ગામ કરમસદને આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવા આવતા, જેના કારણે સરદાર પટેલના ગામ તરીકેની ઓળખ ભૂસાઈ જશે અને સરદાર પટેલનું ગામ આણંદ શહેરનું એક વિસ્તાર બની જશે. જેના વિરોધમાં સરદાર પટેલ સન્માન સંકલ્પ સમિતિ દ્વારા ગ્રામ સભા યોજી હતી, જેમાં ગ્રામના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને જેમાં સરદાર પટેલના ગામ કરમસદની ઓળખ જાળવી રાખવા માટે આંદોલન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. તો ગામના અગ્રણીઓ દ્વારા સરદાર પટેલની પ્રતિમા પાસે સૂત્રોચ્ચાર કરી કરમસદને આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વર્ષ 2018માં કરમસદ ગામને વિશેષ દરજ્જો આપવાની માંગ સાથે કરમસદ હિત રક્ષક સમિતિના જગદીશ પટેલે આમરણતા ઉપવાસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે તત્કાલીન પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જગદીશભાઈને પારણા કરાવી 6 માસના કરમસદને વિશેષ દરજ્જો આપવાનું વચન આપ્યું હતું, પરંતુ આજે 6 વર્ષ બાદ પણ કરમસદને વિશેષ દરજ્જો મળ્યો નથી. તો આ ઉપરાંત કરમસદની ઓળખ ભૂસાઈ જાય તે માટે થઈને કરમસદને આણંદ મહાનગરપાલિકામાં ભેળવી દેવામાં આવતા જગદીશભાઈ પટેલે આ આંદોલન સાથે જોડાયા છે. મારું નામ ધર્મેશ પટેલ, કરમસદનો વતની. અમે એટલા માટે બધા ભેગા થયા છે કે અમારું ગામ મહાનગરપાલિકામાં સમાવવામાં આવ્યું. માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2012માં અમને સ્પેશિયલ સ્ટેટસ દરજ્જો આપવાનું જાણ કરેલ અને જણાવેલ, તેમ છતાં પણ આજ દિન સુધી અમલ કરવામાં આવ્યો નથી. અમારા માજી સાંસદ શ્રી દિલીપભાઈ 2 વાર આ બાબતે સરકારને પત્ર વ્યવહાર કરીને જાણ કરેલ, તેમ છતાં તેમને પણ ગણકારવામાં આવ્યા નથી અને અમારા ગામનું અપમાન કરી આ સરકારે જે રીતે અમને અન્યાય કર્યો છે અને છેતરી ગયા છે, તો અમે ભવિષ્યમાં આ બાબતે મતનો પણ બહિષ્કાર કરીશું એવું અમારી લાગણી ધરાવીએ છીએ. અમે ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું. એટલા અમે દુઃખી થઈ ગયા છે આ ગામના મૂળ નગરજનો, બધા નગરજનો. એટલે મહેરબાની કરી આ વિચાર બદલે એવી સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે. મારું નામ લાલજી ચાવડા, ગામ જીટોડિયાથી કરમસદનો જે દરજ્જો મિટાવી અને આણંદ મહાનગરપાલિકા કરે છે એવો મારો સખત વિરોધ છે. જો કરમસદને મહાનગરપાલિકા જાહેર હોય તો અમારું જીટોડિયા ગામ વતી અને જીટોડિયા ગ્રામજનો બી કરમસદની સાથે છે અને જે આંદોલન કરશે અમારા ગ્રામજનો સાથે જોડે અને જે આંદોલનના જે પ્રોગ્રામ આપશે કરમસદના સરદાર પ્રેમીઓ એની સાથે અમે છીએ. જય હિન્દ, જય ભારત. મારું નામ મિથિલેશ અમીન છે. હું કરમસદ ગામનો રહેવાસી છું. કઈ બાબતને લઈને આજે આંદોલનનો પ્રારંભ કરી રહ્યા છે? આજે અમે સર્વે ગ્રામજનોએ એક ગામેરું બોલાવ્યું હતું કે સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે કે અખંડ ભારતના શિલ્પી એવા લોહ પુરુષ
આપણા સૌના શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનું ગામ કરમસદ આજે મહાનગરપાલિકામાં ભેળવીને એનો હિન્દુસ્તાનના નકશામાંથી નાશ કર્યો છે. સરકાર સરદાર જોડે દ્વેષ ભાવનાથી કામ કરે છે અને આગામી દિવસોની અંદર અમે ગ્રામજનોએ આજે ગામેરામાં નક્કી કર્યું છે કે સહી અભિયાન દ્વારા ગામના બંધના એલાન દ્વારા વિવિધ વિરોધ પ્રદર્શનો દ્વારા અમારી લાગણી અને માગણી સરકાર સુધી પહોંચાડીશું અને જો એમ કરવામાં નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલનની આજે અમે ઘોષણા કરીએ છીએ. જય સરદાર. જૂનાગઢ આરોહણ અવરોહણ સ્પર્ધાનું પરિણામ જાહેર થઈ ગયું છે. તો જૂનાગઢની અંદર સિનિયર છોકરાઓમાં શૈલેષ વાઘેલા 59.14 મિનિટના સમય સાથે પ્રથમ ક્રમે રહ્યો અને જુનિયર બોયઝમાં સોલંકી અજયકુમાર 1.4 મિનિટમાં સમય સાથે પ્રથમ ક્રમે રહ્યા. તો જ્યારે રિંકલે 38 મિનિટના સમય સાથે વરિષ્ઠ છોકરીઓમાં પ્રથમ સ્થાને મેળવ્યું અને જુનિયર ગર્લ્સમાં ગજેરા જશુન 37.55 મિનિટના સમય સાથે પ્રથમ ક્રમે રહી. તો પ્રથમ ક્રમે વિજેતાઓને 50,000 રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા અને 1 થી 10 સુધીના વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. હું અમરેલી જિલ્લામાંથી આવું છું અને ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં મેં છેલ્લા 5 વર્ષથી મહેનત કરું છું. ગઈ સાલ મેં બીજો નંબર લીધો હતો. તમતોડ મહેનત કરી, સારી મહેનત કરી, 50 પગથિયામાં પ્રેક્ટિસ કરી અને મેં આ વખતે પહેલો નંબર સિનિયર બોયઝમાં જુનાગઢમાં લીધો છે, ગુજરાત સ્ટેટ લેવલે. દ્વારકામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે આગામી પતંગોત્સવ 13 જાન્યુઆરીએથી યોજાશે. દ્વારકાના શિવરાજપુર બીચ પર પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવશે. પતંગ મહોત્સવની અંદર ભાગ લેવા માટે દેશ વિદેશમાંથી મહેમાનો પણ આવશે. શિવરાજ ગરીબ બીચ ખાતે પતંગ મહોત્સવનો લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક લોકોને પણ આમંત્રણ આપવામાં આવશે. તો જ્યારે બ્લુ ફ્લેગ બીચ, શિવરાજપુર બીચ જેવા સુંદર સ્થળે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવશે. સમગ્ર ગુજરાત રાજ્યમાં પતંગ મહોત્સવની ઉજવણી થવા જઈ રહી છે. તે અંતર્ગત આંતરરાષ્ટ્રીય કક્ષાનો પતંગ મહોત્સવ અમદાવાદમાં અને વિવિધ જિલ્લાઓમાં યોજનાર છે. તે પૈકી તારીખ 13 જાન્યુઆરી 2025ના રોજ દ્વારકા જિલ્લામાં શિવરાજપુર ખાતે પતંગ મહોત્સવની ઉજવણી થવા જઈનાર છે. TCGL દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવેલું છે. જિલ્લા વહીવટીતંત્ર, SDM શ્રી, ચીફ ઓફિસર શ્રી અને જિલ્લા પંચાયતના DDO શ્રી, ડેપ્યુટી DDO શ્રી તમામ અધિકારીઓની હાજરીમાં એક કાલે મિટિંગ આયોજન કરવામાં આવેલું હતું. આ પતંગ મહોત્સવમાં શિવરાજપુર બીચ ખાતે રાજકોટમાં જે પતંગ મહોત્સવ ઉજવવાનો છે ત્યાંથી પતંગવીરો છે એ અહીંયા આવશે, જેમાં આંતરરાષ્ટ્રીય પતંગ ઉડાડનારા બી હશે, વિવિધ રાજ્યોમાંથી આવેલા પતંગ ઉડાડનારા બી હશે. સમગ્ર દ્વારકાના લોકોને, દ્વારકાનો પ્રવાસ કરતા યાત્રાળુઓને પતંગ મહોત્સવમાં ભાગ લેવા માટે આમંત્રણ છે. આ પતંગ મહોત્સવ શિવરાજપુર બીચ ખાતે તારીખ 13 જાન્યુઆરી 2025ના રોજ યોજાનાર છે. બ્રહ્મ સમાજમાં વિશેષ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રહ્મ સમાજમાં સમાજને લગતા કાર્યો કરવામાં આવ્યા હતા. બ્રહ્મ સમાજમાં વિવિધ હોદ્દાઓ કે હોદ્દાઓ ધરાવતા વ્યક્તિઓને સન્માન કરવામાં આવતું હોય છે. તો ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ વડા ગિરીશકુમાર અને હોમગાર્ડ કમાન્ડર યોગેશભાઈ પંડ્યા, ગાયકોનોલોજિસ્ટ ડૉક્ટર મનીષભાઈ પંડ્યા, બાર કાઉન્સિલના ઉપપ્રમુખ કશ્યપભાઈ શુક્લ, શિક્ષણાધિકારી અરવિંદ ઓઝા વગેરેનું સન્માન કરવામાં આવ્યું હતું. માલપુરના MD પટેલ શૈક્ષણિક સંકુલનો નાઇટ લેમ્પ શપથ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. શપથ ગ્રહણ સમારોહની અધ્યક્ષતા સાબરકાંઠાના સાંસદ શોભના બારૈયાએ કરી હતી. તો વિદ્યાર્થીઓએ ફરજ પર હોય ત્યારે ઈમાનદારી અને માનવતા સાથે દર્દીઓની સેવા કરવાના શપથ લીધા હતા. સંસ્થાના નર્સિંગનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ દીપ પ્રગટાવી શપથ લીધા હતા. સંસ્થાની તીરદાનજીમાં રાષ્ટ્રીય કક્ષાએ બ્રોન્ઝ મેડલ જીતનાર ભાગ્યશ્રી ભગોરાને સાંસદ અભિનંદન પાઠવ્યા હતા. MD મહેશ પટેલ સંસ્થાનો પરિચય પણ આપ્યો હતો. GNM ANM કોલેજમાં ઓથ સેરેમનીમાં આજે આવવાનું થયું. અહીંયા ઓથ સેરેમનીના ખૂબ સારો એવો કાર્યક્રમ રાખેલો છે. એના થકી વિદ્યાર્થીઓ જે નર્સિંગ કરી રહ્યા છે એ આગળ વધીને એમના જે વ્યવસાય છે એમાં કઈ રીતે એમને એમનું કામ કરવાનું છે એ માટેના પણ એમને શપથ લેવડાવ્યા છે.
અહીંયા ટ્રસ્ટીશ્રીઓ તથા માન્ય મહેશભાઈ, અહીંયા સૌ ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત છે અને સૌને વિદ્યાર્થીઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ સંસ્થા ખૂબ પ્રગતિ કરે અને જે રીતે મહેનત કરીને આટલે સુધી આ સંસ્થા આવી છે હજુ પણ આગળ વધે અને હજુ પણ વિદ્યાર્થીઓ અહીંયાથી જઈ અને એમની કારકિર્દી બનાવી એવી મારી શુભકામનાઓ છે. કિમ સહકારી જીન મંડળીના પ્રાંગણમાં આયોજિત સમારોહમાં મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતના ખેડૂતો સહકારી ક્ષેત્ર સાથે મજબૂત રીતે જોડાયેલા છે. સહકારી ક્ષેત્રે ભારતના અર્થતંત્રનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે જે દેશની જીડીપીમાં મોટું યોગદાન આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2047માં વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા સહકારી ક્ષેત્રનું વિશેષ યોગદાન રહેવાનું છે. તો દક્ષિણ ગુજરાતમાં 200 કરોડના વિવિધ વિકાસ કામોની ભેટ નાગરિકોને મેળવવા જઈ રહી છે. તો આ સાથે જ આપણે જણાવી દઈએ, તેમણે ઉમેર્યું હતું કે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને સરકાર હંમેશા તેમના કલ્યાણ માટે પ્રતિબદ્ધ રહી છે. નહેરોના આધુનિકીકરણના કામોથી પાણીનું લીકેજ અને સીપેજ પણ અટકાવવામાં આવશે. તો છેવાડાના વિસ્તારથી ખેડૂતોને પૂરતું અને સમયસર સિંચાઈનું પાણી ઉપલબ્ધ થશે. ઈસવીસન 1972માં બનાવવામાં આવેલ ઉકાઈ ડેમની ક્ષમતા વધારવા માટે આયોજન કરાઈ રહ્યું છે, જેના કારણે કાંઠાના વિસ્તારોમાં ઝડપી અને સમયસર પાણીની ઉપલબ્ધિ થશે. તો આ પગલે ખેડૂતોને બારેમાસ ખેતી કરવાની સગવડતા પૂરી પાડશે. સાંસદ પ્રભુભાઈ વસાવાએ પણ જણાવ્યું હતું કે વડાપ્રધાનના પ્રભાવી નેતૃત્વ હેઠળ દેશમાં સિંચાઈ માટે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર પણ ખેડૂતોને સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરાવી તેના જીવનના ધોરણોને ઊંચું લાવવાનું કામ કરી રહી છે, કારણભૂત બની રહી છે. આ સાથે ખેડૂતો અને છેવાડાના લોકો માટે સરળતાથી પાણી ઉપલબ્ધ થયું છે. સિંચાઈ યોજના ફળ સ્વરૂપે ઉકાઈ ડેમનું પણ પાણી વ્યર્થ વહી જતું અટકાવવા માટેની પણ સફળતા મળી રહી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં જ્યારે ફિટ ઇન્ડિયા અંતર્ગત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સાયકલ યાત્રા કાઢી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ અત્યારે સ્વચ્છ ભારત મંત્ર હેઠળ સાયકલ યાત્રા કાઢવામાં આવી હતી. શહેરની મ્યુનિસિપલ કોલેજ ખાતે સાયકલ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાયકલ યાત્રા મ્યુનિસિપલ કોલેજથી નીકળી બસ સ્ટેન્ડ સુધી મેઇન ચોક હાઈવે ઉપર પહોંચી હતી અને આ સાથે જૂના પોરબંદર રોડ થઈને તાલુકા શાળાના મેદાનમાં પણ પહોંચી હતી. તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા અને 200 જેટલા અધિકારીઓ આગેવાનો કાર્યકરો સાથે 2 કિલોમીટર સુધી સાયકલ ચલાવી હતી અને 2 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ સાયકલ યાત્રા તાલુકાના શાળા ગ્રાઉન્ડ ખાતે પૂરી થઈ હતી. તાલુકા શાળામાં આયોજિત ક્રિકેટમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ બેટિંગ અને બોલિંગમાં પણ હાથ અજમાવ્યો હતો. દેશના નાગરિકોને ફિટ ઇન્ડિયાનો મંત્ર આપ્યો છે અને ફિટ રહેવા માટે રમતગમત મંત્રાલય દ્વારા સન્ડે ઓન સાયકલનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. મને આજે ખુશી છે કે મારા લોકસભા મત વિસ્તારના ઉપલેટા નગરની અંદર આજે સાયકલ ક્લબની સ્થાપના કરી છે. ઉપલેટાના 200થી વધારે યુવાનો સાથે આજે ઉપલેટા નગરની અંદર સાયકલિંગ કરીને મોદીજીના સ્વસ્થ રહેવાના મંત્રને સાકાર કરવા માટે સૌ યુવાનો સાથે પ્રયાસ કર્યો છે. સમગ્ર દેશની અંદર સન્ડે ઓન સાયકલના માધ્યમથી લોકો સાયકલિંગ કરીને ફિટ રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાયકલિંગ એ પોલ્યુશનનું સોલ્યુશન છે. સાયકલિંગ એ સ્વસ્થ રહેવાનો મંત્ર છે. મોદીજીનો ફિટ ઇન્ડિયાનો નારાને સાકાર કરનાર વ્યવસ્થા છે. એટલા માટે ચાલો આપણે સૌ સન્ડે સાયકલિંગ કરીએ, ફિટ રહીએ, સ્વસ્થ રહીએ. પોરબંદરના એમએલએ અર્જુન મોઢવાડિયાએ મુખ્યમંત્રીના વખાણ કરવા જતાં પોતે ભરાઈ ગયા હોય તેવું લાગી રહ્યું હતું. તો ઉપલેટાના પ્રસાલા ખાતે એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી મંચ પર બેઠા હતા. તે દરમિયાન એમએલએ અર્જુન મોઢવાડિયાએ હિન્દીમાં સંબોધન કર્યું હતું. જો કે આ સંબોધનમાં તેઓ મુખ્યમંત્રીના વખાણ કરવા જતાં તેમણે ભાંગરો વાટ્યો હતો. તેમણે મંચ પરથી કહ્યું કે મારી જેવા ઘણા મેન ઓફ વર્ડ હોઈ શકે છે જે બોલવામાં માહિર છે પરંતુ કામમાં નથી.
તો આમ પોરબંદર ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ મંચ પરથી સ્વીકાર્યું એ કામ નથી કરતા, પરંતુ બોલવામાં અમે માહિર છે. તો હાલ પોરબંદરમાં આંદોલન ચાલી રહ્યા છે ત્યારે આ સત્ય હકીકત તેમના મોઢેથી સાંભળવા મળી હતી. તેવા પણ એક દ્રશ્યો સામે આવ્યા હતા. मेरी एक्सटेम्पर बोले, वैसे हमारे मुख्यमंत्री जी का बैकग्राउंड इंजीनियरिंग है, लैंग्वेज का नहीं है. और मेरे जैसे कई लोग रहते हैं कि जो मैन ऑफ वर्ड्स रहते हैं, जो बोलने में माहिर रहते हैं, काम नहीं करते हैं. लेकिन हमारे मुख्यमंत्री जी बहुत ही कम बोलते हैं. और सबसे ज्यादा देश में अगर अव्वल नंबर का कोई राज्य है तो गुजरात है, प्रगतिशील, और उसके मुख्यमंत्री के रूप में है. और ऐसे हमें मुख्यमंत्री मिला है आज कि कितने भी ओपोजिशन में हो, लेकिन मुख्यमंत्री के बारे में एक भी. તાપી જિલ્લાના ભાજપ સંગઠનના પ્રમુખ માટે ઉમેદવારી માટેની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં પ્રમુખ બનવા માટે ઉમેદવારીનો રાફડો ફાટ્યો હતો, જેમાં તાપી જિલ્લામાં 32 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ગુજરાત ભાજપ દ્વારા જિલ્લા પ્રમુખ નિમવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે, જે અંતર્ગત તાપી જિલ્લાના પ્રમુખ માટે સુરતના પૂર્વ મેયર હેમાલી બોધવાલાની હાજરીમાં સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. જિલ્લામાંથી ઉમેદવારો દ્વારા દાવેદારી કરવામાં આવી હતી, જેમાં મહિલા સહિત 32 જેટલા દાવેદારોએ દ્વારા ઉમેદવારી કરવામાં આવી હતી, જેમાં પ્રબળ દાવેદાર તરીકે મયંક જોશી, મહેન્દ્ર પટેલ, કાંતિ ગામિત, અમિત પટેલ અને રાજેન્દ્ર કુંવર સહિતના દાવેદારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું હતું, જે અંતર્ગત આગામી દિવસોમાં જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખની પદે કક્ષાએ નિમણૂક કરવામાં આવશે. નમસ્કાર. ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ 2024ની તાપી જિલ્લાના આજના જિલ્લા અધ્યક્ષના ચૂંટણી ફોર્મ માટેની પ્રક્રિયા કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી એ લોકશાહીના મૂલ્યો આધારિત પાર્ટી છે. આપ સર્વને ખબર જ છે તેમ કે ભારતીય જનતા પાર્ટીના આ સંગઠન પર્વમાં બૂથ પ્રમુખ, મંડળ પ્રમુખ અને જે જિલ્લા પ્રમુખોની વરણી માટેની આ પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે આજ રોજ તાપી જિલ્લામાં મારી સાથે મારા સહચૂંટણી અધિકારી સનમભાઈ પટેલ, ઘનશ્યામભાઈ, અમિતભાઈ અને સાથે જિલ્લાની સમગ્ર ટીમ પણ જોડાઈ છે આ સાથ સહકાર આપવા માટે. અને વિશેષ કરીને આજે આ તાપી જિલ્લાની અંદર 32 જેટલા ઉમેદવારોએ પોતે તાપી જિલ્લાના અધ્યક્ષ તરીકેની દાવેદારી કરી છે અને સાચા અર્થમાં આ લોકશાહીના મૂલ્યને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ પર વિશ્વાસ રાખીને આજે 32 લોકોએ તાપી જિલ્લામાં દાવેદારી કરી છે. આજે જ્યારે 4 તારીખે આપણે આ તાપી જિલ્લામાં દાવેદારી કરવામાં આવી છે, ત્યારબાદ આવનારી 5-6 તારીખે પ્રદેશ કક્ષાએ આ તમામ ફોર્મ અને તમામ રજૂઆતોને ત્યાં આપવામાં આવશે અને પ્રદેશ કક્ષાએથી ત્યારબાદ અનુકૂળતા પ્રમાણે તેઓ અહીંયા દરેક મહાનગરોના જિલ્લા અધ્યક્ષોની ત્યાંથી ઘોષણા કરવામાં આવશે. ખાસ વિશેષ આ તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કે જેઓ આજે તાપી જિલ્લામાં જિલ્લા અધ્યક્ષ તરીકે દાવેદારી કરી છે અને પાર્ટીએ પણ તમામને આવકાર્યા છે અને એના માટે કોઈ પણ પ્રકારની વય મર્યાદા નથી. હા, ભારતીય જનતા પાર્ટીના 2 ટર્મના સક્રિય સભ્ય હોવા જોઈએ, ભૂતકાળની અંદર તેમણે પાર્ટી માટે કોઈ જવાબદારીઓ જેમણે નિભાવી છે, એવા તમામ કાર્યકર્તાઓને જિલ્લા અધ્યક્ષ તરીકે પોતે દાવેદારી કરી શકે છે. ધન્યવાદ. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.